આજે આપણે ડાયનાઇટ્રોજન ગેસ વિશે અભ્યાસ કરીશું। આજે આપણે ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ, તેના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને તેના ઉપયોગો વિશે ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ। તો સૌ પહેલા આપણે પ્રયોગશાળામાં ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ વિશે આપણે અભ્યાસ કરીશું। તો તમે જુઓ કે ડાયનાઇટ્રોજન વાયુ બનાવવા માટે તો કે એમોનિયમ ક્લોરાઇડ NH4Cl અને સોડિયમ નાઇટ્રાઇટનો ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો નાઇટ્રાઇટ છે, નોટ નાઇટ્રેટ, બરાબર છે। તો અહીંયા આપણે જોઈએ તો સોડિયમ નાઇટ્રાઇટ ની અંદર NaNO2 આવશે, નહીં કે NaNO3। તો જોઈએ એમોનિયમ ક્લોરાઇડ એનું જલીય દ્રાવણ લેવાનું છે વત્તા સોડિયમ નાઇટ્રાઇટ નું જલીય દ્રાવણ લેવાનું છે, બંને વચ્ચે પ્રક્રિયા થશે। મિત્રો તમારી ટેક્સ્ટબુકમાં પ્રક્રિયાને એક જ તબક્કામાં દર્શાવેલી છે, બરાબર છે। પ્રક્રિયા બે તબક્કામાં થશે। પહેલા તબક્કામાં ડબલ ડિસ્પ્લેસમેન્ટ થશે, બરાબર છે, એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થશે અને પછીથી ડીકમ્પોઝિશન થશે। એટલે કેવી રીતે અહીંયા તમે જુઓ તો અહીંયા NH4 પ્લસ છે, અહીંયા NO2 માઇનસ છે, અહીંયા Na પ્લસ છે, Cl માઇનસ છે। તો NH4 પ્લસ NO2 સાથે જોડાશે અને એને કારણે આપણને એમોનિયમ નાઇટ્રાઇટ મળશે, NH4NO2। એ પણ એક્વિયસ સ્ટેજમાં છે। Cl માઇનસ અને Na પ્લસ એટલે NaCl નું પણ જલીય દ્રાવણ બનશે। હવે આમાં દ્વિવિસ્થાપન થયું, NH4 પ્લસ NO2 લીધું અને Cl એ Na પ્લસ સાથે પ્રક્રિયા કરી। હવે આ એમોનિયમ નાઇટ્રાઇટ NH4NO2 અહીંયા ડીકમ્પોઝિશન કરશે પોતાની જાતે અને અહીંયા બે N છૂટા પડીને N2 ગેસમાં ફેરવાશે અને 4H બે ઓક્સિજન સાથે જોડાશે અને પાણીના બે અણુઓ મુક્ત થશે। આમ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એમોનિયમ નાઇટ્રાઇટ જે પૂરો થઈ ગયો, વપરાઈ ગયો। તો અહીંયા બન્યું શું તો કે NH4Cl એક્વિયસ વત્તા સોડિયમ નાઇટ્રાઇટ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, ડાયનાઇટ્રોજન ગેસ બન્યું, NaCl પાણીમાં દ્રાવ્ય અને પાણીના અણુ ઉત્પન્ન થયા। મિત્રો આ પ્રક્રિયા દરમિયાન અલ્પ પ્રમાણમાં નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ બંને ઉત્પન્ન થતા હોય છે અલ્પ માત્રામાં અને આ અશુદ્ધિઓને દૂર કરવા માટે તેમને પોટેશિયમ ડાઇક્રોમેટ ધરાવતા સલ્ફ્યુરિક એસિડના જલીય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે અને ત્યાં આ નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ બંને તો કે ત્યાં આગળ દૂર થાય છે અને શુદ્ધ N2 પ્રાપ્ત થાય છે। તો આપણે અહીંયા શબ્દોમાં લખીશું કારણ કે MCQ માટે તેનો મુદ્દો છે। તો શું કહે છે આ પ્રક્રિયા દરમિયાન અલ્પ પ્રમાણમાં નાઇટ્રિક ઓક્સાઇડ અને HNO3 વાયુ ઉત્પન્ન થાય છે। અહીંયા બાષ્પ સ્વરૂપે હશે, HNO3 ઉત્પન્ન થાય છે। જેને K2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટ ધરાવતા H2SO4 ના જલીય દ્રાવણમાંથી પસાર કરીને દૂર કરવામાં આવે છે। બીજી બનાવટ જોઈએ એમોનિયમ ડાઇક્રોમેટના વિઘટન દ્વારા। તો મિત્રો એમોનિયમ ડાઇક્રોમેટ આ પોટેશિયમ ડાઇક્રોમેટ છે, તમે આપણે યાદ રાખી શકો। જો તમે આ યાદ રાખેલી હોય પ્રક્રિયા તો એમાં પોટેશિયમ ડાઇક્રોમેટ છે, તો પોટેશિયમ ડાઇક્રોમેટ પરથી એમોનિયમ ડાઇક્રોમેટ યાદ રહી જાય। મિત્રો બીજી એક વસ્તુ યાદ રાખો, એમોનિયમ ડાઇક્રોમેટનો ઉપયોગ તમે કદાચ પ્રાઇમરી સેક્શનની અંદર જે પેલા વિજ્ઞાન મેળા સાયન્સ ફેરો છે એની અંદર ઘણી વખત તમે પેલા જ્વાળામુખીના મોડેલ જોયા હશે, બરાબર છે। તમારી હાજરીમાં એને સળગાવે છે તો એની અંદરથી રાખ નીકળતી હોય અને સળગતું હોય તેવું જોવા મળે છે। તો એ એમોનિયમ ડાઇક્રોમેટને આભારી છે। તો એમોનિયમ ડાઇક્રોમેટ NH4 plus 2 times
Cr2O7 એમોનિયમ ડાયક્લોરાઇડ, એનું ઉષ્મીય વિઘટન થાય તો અહીંયાથી એક એમોનિયમનો એક નાઇટ્રોજન, બીજા એમોનિયમનો બીજો નાઇટ્રોજન, એટલે 2N2 સ્વરૂપે દૂર થાય, પ્લસ અહીંયા તો કે Cr2O3 બનશે, અહીંયા Cr2O3 બનશે, અને અહીંયા તમે જુઓ તો અહીંયા 4 દુ 8 હાઇડ્રોજન, અહીંયા 3 ઓક્સિજન ઉપર એટલે 4 ઓક્સિજન બાકી છે, તો 8 હાઇડ્રોજન અને 4 ઓક્સિજન 4H2O માં ફેરવાશે આ રીતે, બરાબર. અહીંયા ગેસિયસ ફોર્મમાં રહેશે પેપર. આ રીતે એમોનિયમ ડાયક્લોરાઇડના વિઘટનથી તો કે ડાયનાઇટ્રોજન ગેસ બનાવવાનો છે. બેરિયમ એઝાઇડ, મિત્રો એઝાઇડ શું છે તો ધ્યાન આપો. નાઇટ્રોજન 3 પ્રકારના હાઇડ્રેટ સંયોજનો બનાવે છે, હાઇડ્રોજન સાથે 3 પ્રકારના હાઇડ્રેટ સંયોજનો બનાવે છે. કયા કયા? એક તો NH3, બીજા નંબરે NH2NH2 જેને કહીએ આપણે હાઇડ્રેઝિન, અને ત્રીજા નંબરે બનાવે N3H, બરાબર છે, અને હાઇડ્રોઝોઇક એસિડ કહેવાય. આનું નામ શું છે? હાઇડ્રોઝોઇક એસિડ. આ હાઇડ્રોઝોઇક એસિડ છે એમાંથી એસિડ એટલે H પ્લસ મુક્ત કરે એટલે શેમાં ફેરવાય? N3 માઇનસ માં ફેરવાય, અને એઝાઇડ આયન કહેવાય. આને શું કહેવાય? એઝાઇડ આયન કહેવાય. તો બેરિયમ એઝાઇડ એટલે Ba2+ અને N3 માઇનસ એટલે BaN3 ટ્વાઇસ બોલાઈશું એને બેરિયમ એઝાઇડ. આ બેરિયમ એઝાઇડનું પણ જ્યારે ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે ત્યારે એમાંથી બેરિયમ ધાતુ સોલિડ સ્વરૂપે છૂટી પડે અને નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન ફોર્મમાં જોવા મળે. અહીંયા 3 આગળ લખાડી દઈશું. આ રીતે 3N2 ગેસ ઉત્પન્ન થશે. અહીંયા તમે જુઓ છો તો બેરિયમ એઝાઇડની અંદર અહીંયા તો પાણીની બાષ્પ છે મિક્સ થાય છે અહીંયા, બરાબર છે. અહીંયા તો કે બેરિયમ એઝાઇડ છે, આ બેરિયમ એઝાઇડ સોલિડ ફોર્મમાં છે અને એમાંથી સોલિડ ધાતુ છૂટી પડે છે બેરિયમ સોલિડ ફોર્મમાં, એટલે શુદ્ધ N2 વાયુ બને છે. તો એમ કહી શકીએ આપણે કે અતિશય શુદ્ધ N2 વાયુ મેળવવો હોય તો બેરિયમ એઝાઇડનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે. અતિ શુદ્ધ N2 વાયુ મેળવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એ તમે મેગ્નેશિયમ એઝાઇડ લો, સોડિયમ એઝાઇડ લઈને પણ પ્રક્રિયા કરી શકાય. નેક્સ્ટ જોઈએ કોમર્શિયલ પ્રોસેસ. તો મિત્રો ડાયનાઇટ્રોજન વાયુ છે એ ખૂબ જ ઉપયોગી છે. ડાયનાઇટ્રોજન વાયુના ઘણા બધા ઉપયોગો છે મિત્રો, એટલે એના ઉપયોગો જોઈએ પછીથી આપણે એની ઇમ્પોર્ટન્સ ખબર હોય તો આપણે ખબર પડે કે શા માટે વ્યાપારિક ધોરણે આપણે એને N2 વાયુ મેળવવામાં આવે છે. તો તમે જુઓ તો કે આપણે જાણીએ છીએ કે વનસ્પતિના અગત્યના જે ન્યુટ્રિયન્ટ્સ છે, પોષક તત્વો છે, એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનો સમાવેશ થાય છે. તો નાઇટ્રોજન ખૂબ જ અગત્યનું છે. આપણા શરીરમાં પણ પ્રોટીનની ખાસ જરૂર પડે, તો પ્રોટીન છે, બરાબર છે, એમાં નાઇટ્રોજનની જરૂર પડે. તો એક વનસ્પતિ કોઈ પણ પાક મેળવવો છે તો નાઇટ્રોજનની જરૂર પડશે. તો ખાતર જે ખાતર છે કૃત્રિમ ખાતર, તો કૃત્રિમ ખાતરમાં નાઇટ્રોજન અંદર દાખલ કરવા માટે નાઇટ્રોજનના સંયોજનોની જરૂર પડે. તો સામાન્ય રીતે એમોનિયા અને નાઇટ્રોજન ધરાવતા અન્ય સંયોજનો બનાવવા માટે તો કે ડાયનાઇટ્રોજન ગેસની જરૂર પડે. બીજા નંબરે જોઈએ તો નિષ્ક્રિય વાતાવરણના નિર્માણમાં પણ ડાયનાઇટ્રોજન વાયુની જરૂર પડે છે. આપણે ધાતુ કર્મવિધિ ભણી ગયા ચેપ્ટર નંબર 6, એની અંદર તમે જુઓ બાષ્પોત્સર્ગ શુદ્ધિકરણની અંદર ત્યારે પેલું મોબાઈલ હીટર, બરાબર છે, પેલું જે ગોળાકાર જે હીટર હતું જેના વડે આપણે પેલી આપણી જે અશુદ્ધ ધાતુ હતી, બરાબર છે, શુદ્ધિકરણ કરતી વખતે નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવા માટે N2 વાયુનો ઉપયોગ કર્યો હતો. ઉમદા વાયુનો ઉપયોગ કરી શકાય, પરંતુ ઉમદા વાયુનું પ્રોડક્શન ખર્ચાળ હોય છે, માટે ઉમદા વાયુની જગ્યાએ નિષ્ક્રિય વાયુ સરળતાથી પ્રાપ્ત થાય N2 વાયુ. તો નિષ્ક્રિય વાતાવરણ પૂરું કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે. ત્રીજા નંબરે જૈવિક પદાર્થોની સાચવણીમાં, બરાબર છે, ઘણી એવી ખાસ કરીને વેટરનિટી એટલે કે પશુપાલક જે પશુ ચિકિત્સાલયની અંદર જે ડોક્ટર હોય એના ઘણા બધા એવા કેમિકલ્સ હોય છે કે જેને બિલો 0 ડિગ્રી સેલ્સિયસ -5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રાખવા પડતા હોય, બરાબર છે. તો તે વખતે પણ આ પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે તમે જોયું હશે કે ટાયરમાં પણ હવે તો કે ડાયનાઇટ્રોજન ગેસ પૂરવામાં આવે છે, જેને કારણે ટાયરનું આયુષ્ય છે વધે છે. બીજા નંબરે તમે જુઓ તો ખાદ્ય સામગ્રીની જાળવણી પણ ડાયનાઇટ્રોજન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે, પ્રવાહી ડાયનાઇટ્રોજન ગેસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એક સિમ્પલ ઉદાહરણ આપું તો તમે
જે બજારમાંથી લાવીને તમે જે પોટેટો ચિપ્સ કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ ખાવ તો જે પેકેટમાં જોવા મળે છે, આવા પેકેટને તમે જ્યારે પ્રેસ કરો છો ત્યારે અંદર હવા હોય એવું આપણને ફીલ થાય છે. તો એની અંદર પણ ડાયનાઇટ્રોજન ગેસ ભરેલો હોય છે. જો એમાં ઓક્સિજન ગેસ હોય, જો સીધી એર હોય તો એમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અને ખાદ્ય પદાર્થ ઝડપથી બગડી જાય. તો અહીંયા ડાયનાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે, જેને કારણે અંદરનો ખાદ્ય પદાર્થ છે ઝડપથી ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે નહીં અને ઝડપથી બગડે નહીં, એનો સ્વાદ બગડી ના જાય. તો એમ કહી શકાય કે ખાદ્ય સામગ્રીની જાળવણીમાં પ્રિઝર્વેટિવ અને એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ ડાયનાઇટ્રોજન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવા ડાયનાઇટ્રોજન ગેસનો ઉપયોગ દરેક જગ્યાએ જરૂર પડતી વધારે પડતો ઉપયોગ હોવાને કારણે આપણે એનું પુષ્કળ પ્રમાણ ઉત્પન્ન કરવું પડે. તો ડાયનાઇટ્રોજન ગેસને જો આ પ્રકારે કેમિકલમાંથી ઉત્પન્ન કરવામાં આવે તો એક તો એ કેમિકલની બનાવટની અંદર ઘણો બધો ખર્ચો થઈ જાય અને આવા કેમિકલ મોંઘા હોય એને કારણે ઉત્પન્ન થતો N2 આપણને વધારે ખર્ચા સાબિત થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે હવાની અંદર તો કે 78% જેટલું ડાયનાઇટ્રોજન વાયુ કદથી છે અને 80% દળથી ડાયનાઇટ્રોજન ગેસ છે. તો જો હવામાંથી જ આપણે એને સક કરી લઈએ હવાને, બરાબર છે, અને આ હવાની અંદરથી બાકીની અશુદ્ધિઓને દૂર કરવામાં આવે તો એની અંદર મુખ્ય બે કમ્પોનન્ટ જોવા મળે, ડાયનાઇટ્રોજન ગેસ અને ડાયોક્સિન ગેસ. હવે આ બંને મિક્સચરને આપણે તો કે ટેમ્પરેચર અને પ્રેશર ડાઉન કરીને આપણે એને પ્રવાહીકરણ કરીએ છીએ. હવે આ પ્રવાહીકરણ થવાને કારણે N2 અને O2 બંને લિક્વિડ સ્ટેટમાં આવી જાય છે, બરાબર છે. પણ આપણે જાણીએ છીએ કે લિક્વિડ હાઇડ્રોજનનું જે બોઇલિંગ પોઈન્ટ છે, ઉત્કલન બિંદુ છે 77.2 કેલ્વિન છે અને લિક્વિડ ઓક્સિજનનું ઉત્કલન બિંદુ છે એ 90 કેલ્વિન છે. તો હવે જ્યારે નીચે તાપમાને જ્યારે ધીમે ધીમે તાપમાનમાં વધારો કરો છો તો સૌથી પહેલા તાપમાન કયું આવશે? 77.2 કેલ્વિન. એટલે તમે સાહેબ 90 પહેલા ના આવે, માઇનસમાં તમે જોશો તો માઇનસ સેલ્સિયસમાં આ વધારે ઓછું થશે. 73 -273 ગણો, આમાં 273 બાદ કરો, બરાબર છે, તો આ ટેમ્પરેચર વધારે ઓછું હશે. તો એનો અર્થ એવો થયો કે જેમ જેમ તમે તાપમાન વધારશો એમ સૌ પહેલા 77.2 કેલ્વિન ટેમ્પરેચર આવશે અને એને કારણે બધો જ N2 વાયુ છે, પ્રવાહી N2 છે N2 વાયુમાં ફેરવાઈ જશે. તો તે દરમિયાન લિક્વિડ ઓક્સિજન તેવું પ્રવાહી અવસ્થામાં ત્યાં રહેશે અને આ રીતે લિક્વિડ નાઇટ્રોજનને મેળવવામાં આવે છે. તો ટૂંકમાં યાદ રાખો કે વ્યાપારિક ધોરણે હવાનું પ્રવાહીકરણ અને ત્યારબાદ વિભાગીય નિષ્કર્ષણ દ્વારા તો કે કોમર્શિયલી N2 વાયુ મેળવવામાં આવે છે. ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો તમે જો ડાયનાઇટ્રોજન ગેસ તમારા સરાઉન્ડિંગમાં ચારે બાજુ છે તો આ ડાયનાઇટ્રોજન ગેસ કેવો છે? તમને દેખાય છે, નથી દેખાતો, રંગવિહીન છે, કોઈ સ્મેલ છે તો કે ના, ગંધવિહીન છે, સ્વાદવિહીન છે, પાણીમાં પણ અતિ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે. ડાયનાઇટ્રોજનની અંદર N બંને પરમાણુ ટ્રિપલ બોન્ડથી જોડાયેલા છે, એટલે કે ડાયનાઇટ્રોજન ગેસની સ્થાયીતા કી જોવા મળે છે? વધારે જોવા મળે છે. મિત્રો, ડાયનાઇટ્રોજન ગેસ એટલું તો નિષ્ક્રિય છે કે એ જ્યારે આગ લાગી હોય ત્યારે એ તો કે આગમાં પોતે સળગતો નથી, એટલે કે એ નોન કમ્બસ્ટિબલ છે, અજ્વલનશીલ છે, એ સળગી ઉઠતો નથી. સામાન્ય સંજોગોની અંદર તે નિષ્ક્રિય છે, પરંતુ અતિશય ઊંચું તાપમાન જ્યારે ઉત્પન્ન કરવામાં આવે 2500 કેલ્વિન તેથી વધારે જ્યારે તાપમાન ઉત્પન્ન કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજન સાથે અથવા અન્ય ધાતુ અથવા અધાતુ પ્રક્રિયા કરતું જોવા મળે છે. નાઇટ્રોજન બે સમસ્થાનિકો ધરાવે છે, પરમાણુ દળાંક 14 અને 15 ધરાવતા, પરંતુ તે અપરૂપ ધરાવતું નથી. આ ખાસ યાદ રાખજો મિત્રો. એની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે વાત કરીએ. રાસાયણિક ગુણધર્મોની અંદર તો કે સામાન્ય રીતે હમણાં કીધું એ પ્રમાણે નિષ્ક્રિય છે, એટલે સામાન્ય સંજોગોમાં કોઈ પ્રક્રિયા કરતું નથી, પરંતુ ઊંચા તાપમાને ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરી નાઇટ્રેટ સંજોગો બનાવે છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ તો સપોઝ અહીંયા લઈએ આપણે મેગ્નેશિયમ લઈએ તો મેગ્નેશિયમ અને ડાયનાઇટ્રોજન વચ્ચે પ્રક્રિયા થાય ઊંચા તાપમાને, તો પ્રક્રિયા થઈને એમાંથી મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બને છે, Mg3N2 બને છે, મેગ્નેશિયમ સોલિડ, બરાબર છે. આ પ્રકારે એ પ્રકારે ધારો કે એલ્યુમિનિયમ લઈએ તો એલ્યુમિનિયમ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ એલ્યુમિનિયમ નાઇટ્રાઇડમાં ફેરવાય છે, બરાબર છે. એટલે અહીંયા આપણે 2 ટાઈમ્સ લખવું પડશે આ રીતે. અધાતુ સાથે પણ પ્રક્રિયા કરે છે. દાખલા તરીકે બોરોન અધાતુ છે, એ એની સાથે પ્રક્રિયા કરે છે ત્યારે પણ એ બોરોન નાઇટ્રાઇડમાં ફેરવાય છે, બરાબર છે. પણ અહીંયા યાદ શું રાખવાનું છે તો કે ધાતુ સાથે જોડાય છે ત્યારે તે આયનીય બંધથી જોડાય છે અને અધાતુ સાથે જોડાય છે ત્યારે એ સહસંયોજક નાઇટ્રાઇડ સંયોજન બનાવે છે, તેમ કહી શકાય. H2 સાથેની પ્રક્રિયાથી એમોનિયા વાયુ બનાવે છે. હેબર વિધિ આપણે ભણી ગયા છે. તો આપણે જાણીએ છીએ કે N2 ગેસ પ્લસ 3H2 ગેસ રિવર્સિબલ પ્રક્રિયા છે.
અહીંયા પ્રક્રિયા 212 દબાણે કરવામાં આવે છે અને તો કે 723 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે. O2 સાથેની પ્રક્રિયા તો ઊંચા તાપમાને N2 ગેસ અને O2 ગેસ વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયા થઈને નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ પ્રાપ્ત થાય છે. ઉપયોગો આપણે જોઈ લીધા છે. તમે અહીંયા ઉપયોગો જોઈ શકો છો, બરાબર છે. એમોનિયા વાયુ છે એ એમોનિયા વાયુની બનાવટમાં અને અન્ય નાઇટ્રોજન તત્વ ધરાવતા સંયોજનોની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. નિષ્ક્રિય વાતાવરણનું નિર્માણ અને જૈવિક પદાર્થો અને ખાદ્ય સામગ્રીની જાળવણીની અંદર રેફ્રિજરન્ટ અને પ્રિઝર્વેટિવ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. હવે આપણે અગત્યનો પ્રશ્ન જોઈશું મિત્રો. નાઇટ્રોજન તત્વ છે એ સમૂહ 15 ના બાકીના તત્વો કરતા તેમાં અનિયમિત વર્તણૂક જોવા મળતી હોય છે, બરાબર છે. આ એક પ્રશ્ન તમારે એક્ઝામની અંદર 2 માર્કમાં પૂછી શકે એવો પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન છે, ધ્યાન આપજો. તો નાઇટ્રોજન પોતાના સમૂહના અન્ય સભ્યો અન્ય તત્વો કરતા તેની અનિયમિત વર્તણૂક શા માટે જોવા મળે છે? એના મુખ્ય 4 રીઝન છે. નંબર 1, એક તો એનું કદ સમૂહના બાકીના તત્વો કરતા કેવું છે? નાનું છે. વિદ્યુતતા કેવી છે? ઊંચી છે. ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત કરવા હોય એના માટેની આયનિક એન્થાલ્પી પણ કેવી છે? ઊંચી છે. સાથે સાથે એમાં ડી કક્ષક અપ્રાપ્ય છે, ડી કક્ષક એની અંદર છે નહીં, બરાબર છે. આ કારણોસર નાઇટ્રોજન જે તત્વ છે એ સમૂહના અન્ય તત્વો કરતા તો કે જુદાપણો દર્શાવે છે. તો આપણે જે ક્રમમાં આપણે એના ગુણધર્મો જોયા એ ક્રમમાં જ આપણે તેને યાદ રાખવા પ્રયત્ન કરીશું. બહુ સરળ પ્રશ્ન છે. જો તમે આગળનો પોર્શન તૈયાર કર્યો હોય તો આ એકદમ સરળ પોર્શન છે તેમ કહી શકાય. ધ્યાન આપજો. અહીંયા પહેલા લઈએ આપણે એટોમિસિટી. એટોમિસિટીનો અર્થ શું થયો? અહીંયા આપણે 2 પોર્શન લઈશું. અહીંયા આપણે 2 વસ્તુને ધ્યાનમાં લેવાની છે, ભૌતિક સ્થિતિ અને એટોમિસિટી. ભૌતિક સ્થિતિ ઘન, પ્રવાહી અને વાયુ. તો કહી શકાય કે નાઇટ્રોજન વાયુ સ્વરૂપે છે, જ્યારે બાકીના તત્વો કેવા છે? ઘન સ્વરૂપે છે. જ્યારે બાકીના તત્વો ઘન સ્વરૂપે છે અથવા ઘન અવસ્થામાં છે. બીજા નંબર એટોમિસિટી એટલે કે અણુમાં રહેલા પરમાણુની સંખ્યા. તો નાઇટ્રોજન સામાન્ય રીતે દ્વિપરમાણુક અણુ સ્વરૂપે જોવા મળે છે. દ્વિપરમાણુક એટલે કે N2 અણુ સ્વરૂપે જોવા મળે છે. જ્યારે બાકીના તત્વો ચતુપરમાણિક એટલે કે E4 સ્વરૂપે જોવા મળે છે. ચલો એના પછી શું જોયું? તો આપણે અપરનું. તો આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન સિવાયના, ડાયરેક્ટ લખી દઈએ આપણે એક જ સ્ટેટમેન્ટમાં, નાઇટ્રોજન સિવાયના બાકીના તત્વો અપરૂપો ધરાવે છે. આપણે આગળ સ્ટડી કરીશું ફોસ્ફરસની અંદર. ફોસ્ફરસના અનેક અપરૂપો છે, જે પૈકીને કાળો ફોસ્ફરસ, રાતો ફોસ્ફરસ અને સફેદ ફોસ્ફરસ તેના અગત્યના અપરૂપો છે. એ જ પ્રકારે બાકીના તત્વો પણ અપરૂપો ધરાવે છે. હાઇડ્રાઇડની વાત કરીએ તો મિત્રો NH3 કેવો હતો? બિનઝેરી હતો, બિનઝેરી છે. જ્યારે બાકીના હાઇડ્રાઇડ કેવા છે? ઝેરી છે તેમ કહેવાય. હેલાઇડની વાત કરીએ તો અહીંયા આપણે ટ્રાય હેલાઇડની પહેલા વાત કરીએ તો ટ્રાય હેલાઇડની અંદર NF3 નાઇટ્રોજનના 4 હેલાઇડ NF3, NCl3, NBr3 અને NI3. તો NF3 કેવો છે? સ્થાયી છે. આ સિવાયના બાકીના બધા જ બરાબર કેવા છે? અસ્થાયી છે તેમ કહી શકાય. અહીંયા હેલાઇડ કેવો છે? સ્થાયી છે. NF3 સ્થાયી છે. બાકીના ટ્રાય હેલાઇડ કેવા છે? સ્થાયી છે. બાકીના એના હેલાઇડ અસ્થાયી છે. જ્યારે બાકીના ટ્રાય હેલાઇડ કેવા છે? નાઇટ્રોજનના છે. બાકીના નાઇટ્રોજનના ટ્રાય હેલાઇડ કેવા છે? અસ્થાયી છે, બરાબર છે.
અને બાકીના બધા જ તત્વોના હાઇડ્રેટ પણ કેવા છે? સ્થાયી છે. જ્યારે નાઇટ્રોજનની અંદર નાઇટ્રોજનના NF3 સિવાયના ટ્રાયહેડ્રાઇડ કેવા છે? અસ્થાયી છે, તેમ આપણે જાણીએ છીએ. બરાબર છે. એના પછીથી જોઈએ આપણે તો નાઇટ્રોજન પેન્ટાહેલાઇડ સંયોજન બનાવતા નથી. કેમ નથી બનાવતા? કારણ કે ડી કક્ષક અપ્રાપ્ય છે, એના કારણે પેન્ટાહેલાઇડ જોવા મળતા નથી. ત્યાર પછીથી આપણે જોઈએ તો એના પછીથી ઓક્સાઇડની વાત કરીએ. બરાબર છે. તો ઓક્સાઇડની અંદર આપણે જોયું કે બે પ્રકારના ઓક્સાઇડ જોવા મળે છે. તો નાઇટ્રોજન બે પ્રકારના ઓક્સાઇડ બનાવશે, N2O3 અને N2O5. મિત્રો, નાઇટ્રોજનના બંને પ્રકારના ઓક્સાઇડ કેવા છે? એક આણ્વીય છે. જ્યારે બાકીના અન્ય સમૂહ 15 ના સભ્યોના ઓક્સાઇડ દ્વિઅણુક એટલે કે ડાયમરના ફોર્મમાં જોવા મળે છે, દ્વિઅણુક સ્વરૂપે જોવા મળે છે. ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે P2O3 છે એ P4O6 ના ફોર્મમાં જોવા મળે છે. P2O5 છે એ P4O10 ના ફોર્મમાં જોવા મળે છે. AS2O3 છે એ AS4O6 ના ફોર્મમાં જોવા મળે છે. તો બાકીના તત્વોના ઓક્સાઇડ કેવા છે? દ્વિઅણુક સ્વરૂપમાં અસ્તિત્વમાં હોય છે. ત્યાર પછીથી નંબર 6, નાઇટ્રોજન તત્વનું નાનું કદ અને ઊંચી, આપણે આગળ સ્ટડી કરી ગયા છે આપણે નાઇટ્રોજનના ગુણધર્મોની અંદર. તો નાઇટ્રોજન તત્વ નાનું કદ અને ઊંચી વિદ્યુતતા ધરાવે છે. નાનું કદ હોવાને કારણે પી કક્ષકો નજીક હોય. પી કક્ષકો નજીક હશે કારણ કે કક્ષકોનું કદ નાનું છે, તો કક્ષકો નજીક છે પી કક્ષકો. પરિણામે એમાં ઓવરલેપિંગ થાય. બરાબર છે. તો સાઇડ બાય સાઇડ અને તો કે સીધું જ તો કે એક્સિયલ. બરાબર છે. તો કે એની અંદર સંમિશ્રણ થાય અને એને કારણે એની અંદર પી પાઈ પ્રકારનો બંધ જોવા મળે. આપણે આગળ સ્ટડી કર્યો છે, આપણે શોર્ટમાં લખીશું અહીંયા શું? તો કે નાઇટ્રોજનની પી કક્ષકોનું કદ નાનું હોવાને કારણે એ પોતાના જ અન્ય પરમાણુ સાથે તો કે ટ્રિપલ બોન્ડથી જોડાય છે. બરાબર છે. મલ્ટિપલ બોન્ડ બનાવી શકે છે. જ્યારે ફોસ્ફરસ છે, આર્સેનિક છે, એન્ટીમની છે, બરાબર છે, એની અંદર તો કે એકલ બંધ જોવા મળે છે, જ્યારે ડાયનાઇટ્રોજન ત્રિબંધ ધરાવે છે. બરાબર છે. આ ઉપરાંત તો કે નાઇટ્રોજન છે તો આ જ આવર્તના બીજા તત્વો નાઇટ્રોજન સમૂહ જે આવર્તમાં છે એની સાથેના બીજા તત્વોની અંદર એની આગળ કોણ છે? કાર્બન છે. એની પાછળ કોણ છે? ઓક્સિજન છે. તો કે કાર્બન અને ઓક્સિજન એટલે કદ કેવા છે? લગભગ સરખા છે. પરિણામે તેમની સાથે પણ પી પાઈ બંધ બનાવવાનો ગુણ ધરાવે છે. કેવી રીતે? તો કે N ડબલ બોન્ડ O. બરાબર છે. અને આપણે કહીશું નાઇટ્રિક ઓક્સાઇડ. બરાબર છે. એ પ્રકારે ધારો કે C ડબલ બોન્ડ O. બરાબર છે. કાર્બનિક સમૂહ કહી શકીએ આપણે, અથવા આપણે કાર્બન ડાયોક્સાઇડ પણ આને દર્શાવી શકીએ. તો નાઇટ્રોજન છે એ પી પાઈ બનાવવાનો ગુણ ધરાવે છે, પરંતુ અન્ય તત્વો પી પાઈ બંધ બનાવવાનો ગુણ ધરાવતા નથી. છેલ્લો ટોપિક, મેક્સિમમ વેલેન્સી એટલે કે મહત્તમ કેટલા પરમાણુ સાથે જોડાઈ શકે છે તેની વૃત્તિ. તો નાઇટ્રોજનની મેક્સિમમ વેલેન્સી બંધન ક્ષમતા 4 છે. આપણે આગળ સ્ટડી કરી ગયા. NH4+ જોવા મળે, NH3 છે એમાં 3 અને NH4+ માં તો કે 4 તો કે H જોડાયેલા જોવા મળે છે. બરાબર છે. એમાં ડી કક્ષક પ્રાપ્ય નથી, માટે વેલેન્સી વધારે જોવા મળતી નથી. જ્યારે ફોસ્ફરસ અને એના પછીના તત્વો જે છે એની મેક્સિમમ વેલેન્સી 6 સુધી જોવા મળે છે. PCl5 PCl6-. બરાબર છે. એટલે અહીંયા લખી દઈશ કે ધારો કે NH3 છે તો NH3 માં વેલેન્સી કેટલી છે? 3 છે. NH4+ તો એમાં મેક્સિમમ વેલેન્સી કેટલી થઈ? 4 થઈ. એટલે અહીંયા મેક્સિમમ વેલેન્સી 4 સુધી જોવા મળે છે. ફોસ્ફરસમાં જોઈએ તો PCl3 છે. બરાબર છે. એટલે વેલેન્સી કેટલી થઈ? 3 થઈ. PCl5 અહીંયા વેલેન્સી કેટલી થાય છે? 5 થાય છે. બરાબર છે.
અને ધારો કે PCl 6 છે કારણ કે ડી કક્ષક અવેલેબલ છે તો Cl- એની અંદર તો કે સવર્ગબંધથી જોડાય છે તો એની અંદર મેક્સિમમ વેલેન્સી કેટલા સુધી જોવા મળે છે 6 સુધી જોવા મળે છે એટલે એમ કહી શકાય કે નાઇટ્રોજન છે એમાં તો કે ડી કક્ષક પ્રાપ્ય ન હોવાને કારણે ડીપાઈ પીપાઈ કે ડીપાઈ પ્રકારનો બંધ બનાવી શકતું નથી પરંતુ બાકીના તત્વો છે એ ડીપાઈ પીપાઈ અને ડીપાઈ પ્રકારના બંધ બનાવી શકે